નમસ્કાર દર્શક મિત્રો, હું છું સોનલ ટોપીવાલા. દિવ્યાંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરત વ્યવસાયમાં હોય કે પછી ખાવા પીવામાં, દરેક વિભાગમાં સુરતીઓ દેશ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે દેશના વીર શહીદ જવાનો માટે પણ સુરત હંમેશા મોખરે રહે છે. ત્યારે શહેરમાં એક એવો યુવા વર્ગ છે જે દર રવિવારે વડાપાઉં વેચી શહીદ પરિવારોને આર્થિક સહાય કરે છે. કોણ છે આ યુવાઓ અને કઈ જગ્યાએ વેચે છે વડાપાઉં? જુઓ અમારા આ વિશેષ અહેવાલમાં. દેશમાં અને ખાસ કરીને કાશ્મીરમાં જેવી રીતે દિવસે ને દિવસે આતંકવાદીઓના પ્રવૃત્તિઓના કારણે દેશના રિયલ હીરો જેવી રીતે શહીદ થઈ ગયા છે, તેને લઈને દેશની જનતામાં ખૂબ જ આક્રોશ છે. ગત મહિનાના 14 તારીખના રોજ જે કાશ્મીરના પુલવામા આત્મઘાતી હુમલામાં કારણે 40 CRPF જવાનો શહીદ થઈ ગયા હતા, જેના બાદ શહીદ પરિવારો માટે રાજનેતા સહિત સામાન્ય નાગરિકો દિલ ખોલીને આર્થિક સહાય આપી હતી. જ્યારે સુરત શહેરમાંથી પણ કરોડો રૂપિયા શહીદોના જવાનોને પરિવારને અપાઈ હતી. અમરોલી 4 રસ્તા આપણે માનસરોવર સર્કલ અમરોલીમાં આપણે 5 રૂપિયામાં વડાપાઉંનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. 5 રૂપિયા વડાપાઉંનું રાખવાનું એક રીઝન છે કે જે હમણાં પુલવામાનો એટેક થયો હતો એ રીતે લોકો બધા અલગ અલગ રીતે સહાય કરવા માટે ટ્રાય કરી રહ્યા છે. એવી જ રીતે અમે લોકોએ એક વિચાર્યું કે આપણે પબ્લિક પાસેથી ફંડ ડાયરેક્ટ નથી માંગવું, આપણે એમને કઈ વસ્તુ આપીને કે કંઈ ખવડાવીને આપણે એ લોકોને એમની પાસેથી ફંડ કરે. અને બીજી વસ્તુ કે એમને અવેરનેસ થાય કે આપણે એઝ અ સિવિલિયન્સ આપણે શું ફરજ છે. શહીદોને એકચ્યુઅલમાં પૈસાની જરૂર નથી, પણ જે આર્મીમાં અત્યારે જે છે એ લોકોને એવું ના થવું જોઈએ કે એમના ગયા પછી અમારું શું, અમારી ફેમિલીનું શું. એની માટે જ આ અવેરનેસ લોકોને થાય. અને બીજી વસ્તુ એ કે આ પૈસાનો ઉપયોગ અમે ડાયરેક્ટ ફેમિલીઝને કરવાના છે, શહીદ પરિવારોને. અને બીજી વસ્તુ કે અમે જે 5 રૂપિયા વડાપાઉં રાખેલા છે એ પૈસાનું અમે બધાએ કોન્ટ્રીબ્યુટ કરેલા છે. અને 5 રૂપિયા જે આવશે એનું પ્રોફિટ કે એવું કંઈ નહીં, જે 5 રૂપિયા અમે સેલ કરીશું 5 રૂપિયા અમે શહીદ પરિવાર માટે રાખીશું. અને બીજી વસ્તુ એ કે આપણે આવી રીતના ઘણા બધા અલગ અલગ કાર્યક્રમ કરેલા છે. જેમ કે પુલવામાનો એટેક થયો તો 40 છોડ આવેલા હતા, આપણે ટોટલ 80, 40 નાના 40 મોટા. એ છોડના એક પરિવારના એક શહીદનું નામ આપવામાં આવેલું હતું. એવી રીતે કાર્યક્રમ કરેલો ને આ પણ એવી રીતે લોકોના અવેરનેસ માટે આ કાર્યક્રમ કરેલો છે કે આપણે શહીદ પરિવાર માટે શું કરી શકીએ એની માટેનો આ કાર્યક્રમ છે. અને ઘણા બધા લોકોને સહાય પણ એમાં જાતે એ લોકો પણ આપી રહ્યા છે સહાય માટે. અને સપોર્ટ પણ લોકોનો સારો એવો છે, ટીમનો પણ સારો એવો સપોર્ટ છે. એના લીધે આ કાર્યક્રમ અમે સફળ કર્યો છે. અને લોકો એવું કહે છે કે નહીં તમે કરો. અને બીજી વસ્તુ અમે દર રવિવારે આ કાર્યક્રમ કરવાના છે. અને અમે આગળ પણ કરેલો હતો, અમે આગળ 250 વડાપાઉંનો કરેલો હતો ગયા રવિવારે. અને આજે 1000 વડાપાઉંનો અમે કાર્યક્રમ કરેલો છે આજે. બસ એ અત્યારે ચાલી રહ્યું છે. અત્યારે અમારી ટીમમાં ગર્લ્સ ને બોયઝ બધા યંગસ્ટર છે અને બધા આર્મી, એરફોર્સ, નેવીની તૈયારી કરી રહ્યા છે. અને લોકોને એ જ છે કે આપણે વધુમાં વધુ આપણા જે યુવાનો છે એ આર્મી, એરફોર્સ, નેવી જોઈન કરે અને આપણી દેશની રક્ષા માટે કરે. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા માનસરોવર સર્કલ પાસે B4G ગ્રુપ દ્વારા દર રવિવારે 5 રૂપિયામાં વડાપાઉં વેચી અને રૂપિયા એકત્રિત કરી શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય આપવામાં આવે છે. B4G ગ્રુપના સભ્યોએ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે એમ તો સુરતીઓ દરેક પ્રવૃત્તિઓમાં આગળ રહે છે, પણ જ્યારે દેશના રિયલ હીરો આપણા જવાનો પર પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલા કરે છે, જેનાથી જવાનો શહીદ થાય છે, જે માટે શહીદ પરિવારને જેટલું શક્ય બને એટલું આર્થિક સહાય કરે છે. ત્યારે B4G ગ્રુપ દ્વારા 5 રૂપિયામાં વડાપાઉં વેચી અને નાણાં ભેગા કરી શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય આપે છે. મારું નામ મયુરી સોલંકી છે. મારો પ્રોગ્રામ માનસરોવર સર્કલ અમરોલીમાં કરવામાં આવ્યો છે. અને અહીં અમે શહીદ પરિવારોને, શહીદ થયેલા હોય એના પરિવારને મદદ કરવા માટે વડાપાઉં વેચીએ છીએ. અને વડાપાઉં વેચીને એમાંથી એ પૈસા અમે શહીદના પરિવારોને આપવા માટે આ પ્રોગ્રામ કરેલો છે. અમે એ સંદેશો આપવા માંગીએ છીએ કે ભારત દેશના જેટલા પણ આર્મીના લોકો છે જે આપણે સરહદ પર રક્ષા કરે છે આપણી, તો આપણે એમની માટે કંઈ નહીં કરી શકીએ તો કંઈ નહીં એમના જવા પછી આપણે એમના શહીદ પરિવારના ફેમિલીને થોડીક મદદ કરી શકીએ તો એ લોકોનું પણ ગુજરાન ચાલી શકે. દર રવિવારે શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા માનસરોવર સર્કલ પાસે B4G ગ્રુપ દ્વારા વડાપાઉં વેચી શહીદ જવાનોને જે આર્થિક સહાય આપવામાં આવે છે, તેને લઈને સ્થાનિકોનું પણ ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ કાર્ય અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે કઈ ખરીદીને જો શહીદ જવાનોના પરિવારને આર્થિક સહાય મળતી હોય તો ખૂબ તે સરળ યોગ્ય કામગીરી ગણી શકાય છે. મારું નામ બસંત ધરમચંદ જૈન છે અને અત્યારે અમે અહીંયા માનસરોવર સર્કલ અમરોલી ઊભા છીએ. જે આ B4G ભાઈઓ અને બહેનો જે સૈનિકોના પરિવારના એના માટે આર્થિક સહાયતા માટે જે કોઝ કરે છે, નોબલ કોઝ બહુ સારું છે. અને ખરેખર
એમને સેલ્યુટ છે કે જે વસ્તુ એ લોકો કરે છે આપણે સામાન્ય પબ્લિક કરવાનું વિચારતા પણ નથી. ખરેખર આવી રીતના એ બી કોઈ વિચારી ના શકે કે આવી રીતના બી આપણે સૈનિકોને મદદ કરી શકીએ. એ બહુ સારું કામ છે અને એ ધન્યવાદને પાત્ર છે. મુકેશ ગુરવ સાથે સૂરજ મિશ્રા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.